વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. ધોરણ 10 વિષય ગણિત, પ્રકરણ 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. મિત્રો, આજે આપણે આ પ્રકરણનો અંતિમ દિવસ. આપણા માધ્યમિક શિક્ષણ બોર્ડના આદેશ અનુસાર જે કોર્સ આપેલો છે આ પ્રકરણનો, એમાં સ્વાધ્યાય 12.2 ના 1 થી 6 દાખલા, જેમાં આપણે અગાઉ 1 થી 5 પૂર્ણ કર્યા. આજે 6થો અને 14મો લઈશું. મિત્રો, એ લખ્યું છે 15 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો આંતરે છે. તેને અનુરૂપ લઘુવૃત્તખંડ તથા ગુરુવૃત્તખંડના ક્ષેત્રફળ શોધો. પાય સ્પષ્ટ કરી દીધું છે, 3.14 જ લેવું અને √3 ની વેલ્યુ છે 1.73. તો હવે આપણે એની આકૃતિ દોરીએ. તો આ વર્તુળ છે, એની જીવા એવી છે, ઓ કેન્દ્રિત વર્તુળ છે, એસીબી લઘુચાપ છે અને એપીબી ગુરુચાપ છે. હવે કેન્દ્ર આગળ થીટા જે છે એ 60 અંશ બતાવેલો છે. હવે 15 સેમી ત્રિજ્યા છે, ઓએ ઓબી એ 15 સેમી ત્રિજ્યા બતાવેલી છે. હવે લઘુવૃત્તખંડ એટલે કે આ ભાગ, જીવા એબી અને એસીબી ચાપનો યોગ એટલે કે લઘુવૃત્તખંડ. તો આપણે પહેલા તો ઓએસીબી લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ લેવું પડશે, પછી ત્રિકોણ ઓએબી નું લેવું પડશે. ત્રિકોણ ઓએબી નું ઓએસીબી લઘુવૃત્તાંશમાંથી બાદ કરશો એટલે એબી જીવા યોગ એસીબી એટલે કે લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ મળશે. પછી ગુરુવૃત્તખંડ મેળવવા માટે વર્તુળમાંથી લઘુવૃત્તખંડ બાદ કરો અથવા ગુરુવૃત્તાંશની અંદર ત્રિકોણનું એડ કરો. આ દાખલો પણ 5મા દાખલા જેવો જ છે કે એમાં પણ બધું આપણી પાસે માંગી લીધું, તો એમ અહીંયા પણ બધું માંગે છે. તો પહેલું કામ આપણે કરશું, લઘુવૃત્તાંશ OACB નો ક્ષેત્રફળ બરાબર પાય વર્ગ થીટા ભાગ્યા 360. કોઈને થીટા ભાગ્યા 360 ગુણ્યા પાય વર્ગ કરવું હોય તો પણ કરી શકાય. હવે આદેશ આપ્યો છે પાય 3.14 લેવું, r વર્ગ એટલે 15 ગુણ્યા 15 અને થીટા 60 અંશ છેદની અંદર 360. આ મીંડું મીંડું ગયું, 6 ગુણ્યા 6 એટલે 36. હવે 3.14 ગુણ્યા 225, 15 15 આ 225 ભાગ્યા 6. હવે 3.14 ને આપણે 225 વડે ગુણી અને પછી 6 વડે ભાગીશું. તો 2 મીંડા, 4 દુ 8, 2 એકા 2, 3 દુ 6, એક મીંડું પાછા 2 વડે, 4 દુ 8, 2 એકા 2, 3 દુ 6, પછી 5 ચોક 20, 2 વધ્યા, 5 એકા 5, 6 7, 5 તેરી 15, 0 8 7 15 નો 5 નો 1, 8 ને 2 10 ને 15 ને 16 નો છોકરો 1, 2 ને 3 ને 6 9, 1 10 0, વધ્યો 1 6 ને 1 7, 1 2 ફળ ખસો એટલે આપણી પાસે 706.50 ભાગ્યા 6. હવે આનું 6 વડે પાછું ભાગવાનું, કારણ કે 2 નો ગુણાકાર ને 6 વડે ભાગાકાર. 6 એકા 6, 1 વધ્યો 0 ઉતારે, પાછું 6 એકા 6, 4 વધ્યા 6 ઉતારે. હવે 6 સત્તુ 42, 8 6 48 વધી જાય એટલે 7 6 42. કેટલા વધ્યા? 4. ઉપરથી શું થયું? 5.
હવે 8 6 48 થઈ જાય, વધી જાય. તો ફરી પાછા 6 સત્તુ 42 પોઈન્ટ છે, પાછળ ઉતારો પોઈન્ટ છે. 6 સત્તુ 42, પાછા વધ્યા 3, પાછળ 0, 6 35, એટલે અહીંયા આવ્યું 117.75 સેમી સ્ક્વેર આવ્યું. તો આ છે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. એટલે આપણે અહીંયા ગણતરીઓની અંદર ખાસ કાળજી લેવી પડે. ગુણાકાર, ભાગાકાર વગેરે દશાંશ સ્થળ વિશે ખૂબ એલર્ટ રહેવું પડે તો ખબર પડે. હવે આપણે ગુરુવૃત્તાંશનું મેળવીએ તો વર્તુળમાંથી લઘુવૃત્તાંશ બાદ કરવાનું. તો બીજું એ લખીએ છીએ આપણે ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ ઓછા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. વર્તુળ એટલે પાયા સ્ક્વેર અને લઘુવૃત્તાંશ એટલે 117.75 સેમી સ્ક્વેર. હવે અહીંયા 3.15 એને ગુણ્યા 15 ગુણ્યા 15 માઈનસ 117.75. હવે 3.75 ગુણ્યા 225 એનો ગુણાકાર આપણને મળેલો છે, એ આપણે લખીએ સીધો. 15 15 225, 225 ગુણ્યા 3.14 એટલે અહીંયા લખ્યું છે 706.50. એમાંથી 117.75 બાદ. હવે 706.50 હોય એમાંથી 117.75 બાદ કરીએ. 10 માંથી 5 જાય તો 5, 4 વધ્યા, 14 માંથી 7 જાય તો 7, 5 વધ્યા, 5 માંથી 7 ન જાય, 15 માંથી 7 જાય તો 8, અહીંયા 9 વધ્યા, 10 કો લઈ લે તો 9 માંથી 1 જાય તો 8, અહીંયા 6 વધ્યા, 6 માંથી 1 જાય તો 5. એટલે આપણી પાસે 588.75. 10 માંથી 5 જાય 5, 4, 14 માંથી 7 ગયા તો 7 સેન્ટીમીટર સ્ક્વેર. આ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ ઉપલ્યો ભાગ. આની આકૃતિ આવી થશે. તો આ ગુરુવૃત્તાંશ છે. લઘુવૃત્તાંશમાં આવી આકૃતિ થશે. તો આ પણ ખબર હોવી જોઈએ કયો પ્રદેશ કેવા પ્રકારનો આકાર ધરાવે છે, એનો પણ તમારે ધ્યાન રાખવાનું છે. હવે જો આ લઘુવૃત્તાંશ જે છે એમાંથી ત્રિકોણ બાદ કરો તો લઘુવૃત્તખંડ મળશે, અને આમાં ત્રિકોણ એડ કરો એટલે ગુરુવૃત્તખંડ મળશે. એકમાંથી ત્રિકોણ બાદ અને એકમાં ત્રિકોણ એડ કરો. હવે આપણી પાસે ત્રીજો વિકલ્પ જે છે એ ત્રિકોણનો છે. O A B. હવે અહીંયા ભાગ પાડી આપણે OM લંબ કરીએ તો આપણે પાંચમા દાખલામાં એવું કર્યું હતું. હવે તમે જો 60 હોય તો આ ખૂણાનું માપ 30 થઈ જાય અને આ OA 15 છે, આ કાટખૂણો છે. હવે આપણે પાયો નથી ખબર, ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટે અહીંયા આપણે ત્રીજો નંબર આપીશું. ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ બરાબર 1/2, અહીંયા લખો 1/2 પાયો
પાયો ગુણ્યા વેગ, વના પાયો AB અને વેધ OM. આપણી પાસે 1/2 પાયો એક AB એ પણ નથી અને વેધ OM એ પણ આપણી પાસે નથી. હવે આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ કરવાનો છે. અહીંયા આપણે sin ઓ લઈએ તો એની સામેની બાજુ AM અને કર્ણ AO થાય. હવે sin 30 બરાબર AM છેદમાં AO 15. હવે તમે જાણો છો કે sin 30 એટલે 1/2 ગુણ્યા 15 બરાબર AM, એટલે AM બરાબર 15/2. હવે AB લેવું હોય તો AM નું બમણું કરવું પડે. 1/2 ગુણ્યા AM નું બમણું. સોરી, હવે આપણે AB કરવું હોય તો 2AM, તો 2 ગુણ્યા 15/2 એટલે 15 સેન્ટીમીટર આવ્યું. તો મિત્રો AB આપણે લખીશું 1/2 ગુણ્યા 15, AB એટલે 15. હવે આપણે OM જોઈએ છે, તો OM માટે આપણે cos લઈએ. cos O પાસેની બાજુ OM, કર્ણ A OA. હવે cos O એટલે 30 બરાબર OM ખબર નથી, OA 15 છે. હવે તમે જાણો છો કે √3 ભાગ્યા 2 ગુણ્યા 15 બરાબર OM, એટલે કે OM બરાબર 15√3 ભાગ્યા 2, 15√3 ભાગ્યા 2. તો આ જે મૂલ્ય છે એ OM નું મળ્યું. અહીંયા આપણને AB 15 મળ્યું. અહીંયા cos O લીધો, પાસેની બાજુ ભાગ્યા કર્ણ લીધું, OM છેદ OA. હવે cos 30 √3/2 અને OA 15 છે ગુણમાં આવે એટલે 15√3 ભાગ્યા 2 આવે. એટલે આપણે લખીશું 15√3 ભાગ્યા 2. હવે 15 225 એને ગુણ્યા 1.73 ભાગ્યા 2 ગુણ્યા 2 4. √3 ની વેલ્યુ 1.73 કઈ છે જે આપણે મૂકી. હવે આપણે જોઈએ 225 1.73 2 મીંડા 1 5 1 2 1 2 1 0 5 7 35 3 7 14 1517 1 7 14 1 15 5 તેરી 15 1 3 દુ 6 1 7 3 દુ ને 6 5 12 નો બગડો 1 6 ને 7 6 6 12 ને 7 19 1 5 ને 7 ને 1 8 2 ને 1 3 2 પોઈન્ટ ખસો 3 8 9 તો બરાબર 3 8 9.25 છે. હવે એને 4 વડે આપણે ભાગીએ તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને મળશે. તો 4 વડે ભાગાકાર કરીએ તો 9 ચોક 36 2 વધ્યા 9 7 ચોક 28 1 વધ્યો 2 2 ઉતારે એટલે પોઈન્ટ મૂકવું પડે. 4 તેરી 12 0 0 5 4 એકા 4 1 વધ્યો 0 4 તો 8 એટલે 97.31 આવ્યું. 97.31 સેમી સ્ક્વેર 97 પોઈન્ટ. તો મિત્રો અહીંયા આગળ ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું.
પહેલા આપણે શું લીધું તો કે OACB નું ક્ષેત્રફળ, પછી શું લીધું તો કે ગુરુ વૃત્તાંશ OAPB નું ક્ષેત્રફળ, કૌંસમાં OAPB લખી શકાય, બરાબર. હવે આપણે શું લીધું કે ત્રિકોણનું લેવા માટે પાયો ગુણ્યા વેધ, પાયો AB નું વેધ OM એ આપણે sin cos થી મેળવ્યું, પરિણામો મૂકી સાદુરૂપ આપ્યું એટલે 97.31 આવ્યું. હવે આપણે અહીંયા 3 નંબર આપ્યો, હવે ચોથો નંબર આપીશું. હવે આકૃતિની જગ્યાએ મારે લખાણ આવશે એટલે કાઢી નાખું છું. લઘુ વૃત્તખંડ જીવાયો AB યોગ ACB 4 નું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ ઓછા ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ લેવું પડે. તો 117.75 જે છે લઘુ વૃત્તાંશનું, એમાંથી ત્રિકોણનું 97.31 સેમી સ્ક્વેર બાદ કરવું પડે. 117.75 માંથી 97.31 બાદ એટલે કે 44, 7 + 7 0, 11 માંથી 9 2, તો 20.44 સેમી સ્ક્વેર આવ્યું મિત્રો. અને હવે આપણે પાંચમું લઈએ, ગુરુ વૃત્તખંડ AB જીવાયોગ APB ચાપ નું ક્ષેત્રફળ બરાબર ગુરુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ. હવે તમે ગુરુ વૃત્તાંશ નું મેળવેલું છે 588.75 અને એમાં ત્રિકોણનું 97.31 સેમી સ્ક્વેર એડ કરવાનું છે. તો 588.75 માં 97.31 પ્લસ કરો, 5 1 6 7 3 10 0 1 15 ને 1 16 વધ્યો 1 17 ને 18 વધ્યો 1 6 8 686.06 સેન્ટીમીટર સ્ક્વેર આવે. તો આ રીતે મિત્રો આખો દાખલા નંબર 6 છે. કારણ કે 4 માર્કમાં પૂછવું હોય તો પણ વધુ પડે, 3 માર્કમાં પૂછવું હોય તો 2 ભાગ કે 1 ભાગ પૂછે. દાખલા કે લઘુ વૃત્તાંશનું પૂછે તો 117.75 2 માર્કમાં 3 માર્કમાં પૂછી શકે. ગુરુ વૃત્તાંશ પૂછે તો 2 માર્કમાં પૂછી શકે. પણ લઘુ વૃત્તખંડ એકલું પૂછે તો પણ તમારે ત્રિકોણ તો મેળવવું જ પડે. તો આ તો કરવું જ પડે. ગુરુ વૃત્તખંડ કહો કે લઘુ વૃત્તખંડ કહો, બે માટે ત્રિકોણનું મેળવવું પડે. ત્રિકોણનું મેળવવા માટે 1/3 પાયો અને વેધ, પાયો આપણને AB અને વેધ OM એ આપણે મેળવવા પડે sin cos દ્વારા, જે આપણે 5મા દાખલામાં પણ મેળવેલા. અને ત્રિકોણમિતિ જ્યારે લીધું ત્યારે એના કોષ્ટક મેં શીખવેલું. એ કોષ્ટકની કિંમતો પાકી રાખવી જોઈએ મિત્રો. તો અગાઉ જે કંઈ ચાલ્યું છે એનું રિવિઝન કરતા રહીએ, એને વાંચતા રહીએ, ગણતા રહીએ, તો જ એમાં આપણને થોડો ખ્યાલ આવે. તો આ રીતે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળનો આ છઠ્ઠો દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. આ બધું આવડે એટલે કોઈ વાંધો ન આવે. અને હવે છેલ્લો દાખલો જે છે 14મો એ આપણે લઈએ.
એમાં લખ્યું છે દાખલા નંબર 14, આર કેપિટલ ત્રિજ્યાવાળા વર્તુળનો વૃત્તાંશ ખૂણો P અંશ હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય એમાં એ લખ્યું છે P છેદ 180 ગુણ્યા 2 પાઈ r, P છેદ 180 ગુણ્યા પાઈ r કેપિટલ સ્ક્વેર, P ભાગ્યા 360 ગુણ્યા 2 પાઈ r અને D P છેદમાં 720 ગુણ્યા 2 પાઈ r સ્ક્વેર. મિત્રો આપણને જે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ છે એની વાત કરેલી છે. ઓ કેન્દ્રિત વર્તુળ AB GY ACB લઘુચાપ અને થીટાની જગ્યાએ P અંશ લખ્યો છે. થીટાની જગ્યાએ P અંશ અને કેપિટલ R એની ત્રિજ્યા લખી છે. હવે આપણે અહીંયા OACB નું ક્ષેત્રફળ લેવું. OACB કોણ છે તો કે લઘુ વૃત્તાંશ. OACB નું ક્ષેત્રફળ બરાબર પાઈ r થીટા ભાગ્યા 360. હવે થીટા ભાગ્યા 360 પાઈ r સ્ક્વેર થીટા ભાગ્યા 360 તો અહીંયા r છે પાઈ r સ્ક્વેર. તો લઘુ વૃત્તાંશ OACB નું વૃત્તાંશનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર થીટા ભાગ્યા 360, થીટા 360 વડે ભાગો ગુણ્યા પાઈ r સ્ક્વેર. અત્યારે અહીંયા આપણે આપણું સૂત્ર લખીએ પાઈ r સ્ક્વેર. હવે આપણે અહીંયા જે આપેલું છે એ પ્રમાણે કિંમત મૂકીએ. r ત્રિજ્યાવાળા વર્તુળનો વૃત્તાંશ ખૂણો P હોય તો થીટાની જગ્યાએ P લખી નાખો, ભાગ્યા 360 લખો, ગુણ્યા પાઈ લખો, r ની જગ્યાએ કેપિટલ R નો વર્ગ. તો આ આપણું સૂત્ર છે, આ મળવું જોઈએ આપણને. તો તમે પહેલામાં જુઓ P ભાગ્યા 180 છે અને 2 પાઈ r છે એટલે એ તો નથી એટલે કેન્સલ. P છેદમાં 180 પાઈ r કેપિટલ સ્ક્વેર છે, P પાઈ r સ્ક્વેર બરાબર છે પણ છેદમાં 360 હોવું જોઈએ, 180 છે એટલે એ પણ નથી. P 360 ભાગાકાર ગુણ્યા 2 પાઈ r છે, અહીંયા પાઈ r સ્ક્વેર હોવું જોઈએ એટલે આ પણ નથી. પછી તમને થશે કે અહીં તો 720 છે પણ તો આ બે વડે ઉડાડો ભાગ, અહીં 360 ગુણ્યા 36 તો 72 0 છે. તો આ સૂત્ર કેવું થઈ ગયું? P ભાગ્યા 360 પાઈ r કેપિટલ સ્ક્વેર, જે આપણા સૂત્રની બરાબર છે પાઈ r P પાઈ r સ્ક્વેર ભાગ્યા 360, એટલે કે D વિકલ્પ સાચો છે. તો મિત્રો કોઈક વખત આવું ટર્નિંગ કરીને આપીને તમને મૂંઝવશે તો ધ્યાન રાખવાનું કે 360 અહીંયા છે એટલે મોટા ભાગના લોકો આ સાચું ગણવી લે, પણ 2 પાઈ r વર્ગ નથી, પાઈ r સ્ક્વેર છે, એ પણ ધ્યાનમાં રાખો. એટલે આપણું આ જે સૂત્ર છે અથવા આ સૂત્ર છે એને ધ્યાનમાં લેવું જોઈએ તો જ એ માપક આવે. તો આ વિકલ્પ વાળો પ્રશ્ન હતો. તો અહીંયા 12.2 નો છેલ્લો દાખલો પૂર્ણ થયો. મિત્રો આવી રીતે પ્રકરણ 12, હવે એનો એક એસાઇનમેન્ટ હું મોકલીશ, 20 ગુણનો પેપર હશે જે તમારે તમારી પાકી નોટમાં ગણજો, બરાબર. અને હવે આપણે પૃષ્ઠફળ અને ઘનફળ તરફ જઈશું. એક બીજી વાત કરી દઉં કે આપણે અત્યાર સુધીમાં મોટા ભાગના પ્રકરણો પૂરા કર્યાના છેલ્લું પ્રકરણ છે હવે 13મું. તો માધ્યમિક શિક્ષણ બોર્ડે 30% સિલેબસ ઘટાડી નાખ્યો છે એટલે હાર્ડ પોઈન્ટ બધા કાઢી નાખ્યા. પણ આપણા ગણિતની અંદર એક વાક્ય ખાલી જગ્યા, યોગ્ય વિકલ્પ, એક શબ્દ સમૂહમાં વાક્યમાં જવાબ અને ખરા ખોટા, આ 4 પ્રકારના પ્રશ્નો છે એ નથી.
પણ બોર્ડ એમ કહે છે કે 30 માર્કનું OMR આપવું, તો એ 30 માર્કના OMR ની અંદર ખાલી જગ્યા, ખારા ખોટા વિકલ્પ અને એક કે ટૂંકમાં શબ્દમાં જવાબ એવા પ્રશ્નો હોઈ શકે. તો મેં પ્રકરણ 1 થી 5 ના આવા પ્રશ્નો છે એ તારવી અને તૈયાર કર્યા છે. ત્યાર પછી પ્રકરણ 6 થી લઈને 15 સુધીના પ્રશ્નોના વિભાગ A માટેના પ્રશ્નો ફક્ત એ ટેસ્ટ સ્વરૂપે આપવાનો છું. પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ, વિભાગ A ટેસ્ટ અને 20 ગુણ. તો એમાં ખાલી જગ્યા, વિકલ્પ, એક શબ્દ સમૂહ અને ખરા ખોટા આવા પ્રકારના પ્રશ્નો હશે. તો એનો આપણને જો મહાવરો થઈ જાય પરીક્ષા પહેલા, તો આપણને ઘણું બધું આવડતું થાય અને પરીક્ષા આવે ત્યારે આપણે દોડવું ન પડે. એટલે એડવાન્સમાં આ પ્રકારની વ્યવસ્થા વિચારી છે. એટલે તમને એ પ્રશ્ન પેપરો કહેતા કે રોજનો એક પેપર અથવા 2 દિવસે એક પેપર એ વિભાગીય માટેનું મોકલીશ અને તમે તમારી નોટ પાકી નોટમાં ઉતારશો, ગણશો, તો 100% વાર્ષિક પરીક્ષામાં ફાયદો થશે. અસ્તુ. જય સ્વામિનારાયણ.